આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામે શાસ્ત્રોક્ત વિધિ સાથે ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે 2 રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આમોદના રાણીપુરાથી જૂનાવાડિયા રામેશ્વર સ્મશાન ગૃહ તેમજ દાદાપુરથી રાણીપુરા રોડનું 7.60 કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે। છેવાડાના ગામડાના રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે ભાજપ છેવાડાના માનવીની ચિંતા કરે છે। ભાજપ હંમેશા છેવાડાના માનવી સાથે રહે છે। ઉપરાંત ભાજપ સરકારમાં જેવી છે, જ્યારે વહેંચવાનું આવે ત્યારે સમભાગે વહેંચીને આપે છે, જેથી છેવાડાના ગામનો પણ વિકાસ થઈ શકે। આ પ્રસંગે તેમણે હાજર કોન્ટ્રાક્ટરોને પણ રોડના કામની ગુણવત્તા જાળવી રોડ લાંબા સમય ટકી શકે તેવો ગુણવત્તાવાળો બનાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ શાહ, જૂના દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોર તેમજ આસપાસના ગામના સરપંચો તેમજ આગેવાનો અને ભાજપાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જૂના દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોરે ધારાસભ્ય ડી.કે. સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો। જૂના દાદાપુરથી આમોદનો રોડ 4 કરોડ 40 લાખનો મંજૂર થયેલ છે। તેનું તમામ ટીમ કોન્ટ્રાક્ટર સહિત ખાતમુહૂર્ત કરી સ્વામીશ્રી અને રાણીપુરાથી રામેશ્વરનો 3 કરોડ 20 લાખનો રસ્તા મંજૂર કરેલ છે। એ ગામ વતી સ્વામીશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન માનું છું। ધન્યવાદ સ્વામીશ્રીને, ખૂબ ખૂબ મારા નમન કે આવું કામ કરતા રહે એવી તમામની ગામ વતી હું અપેક્ષા સ્વામીશ્રીને રાખું છું।